હલો તો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેલડીમાં. આપણે એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. પાછલા વિડીયોમાં તમે જોયું એ રીતે આપણે આઈસર ખાલી કરીને ભાવનગરથી આવીને અહીંયા રાખી દીધું હતું. તો અત્યારે આપણે ઘરેથી નહીં ધોઈ ફ્રેશ થઈને આવી ગયા ગાડી ઉપર. તો જુઓ, અત્યારે આપણે પેટ્રોલ પંપેથી નીકળીએ છીએ. ગાડી સ્ટાર્ટ કરી દીધી, ઘડીક ઓઇલ ચડવા દઈએ, ગરમ થવા દઈએ અને આપણે જઈએ સાણંદ ગાડી ભરવા માટે. તો અહીંયાથી નીકળીએ, જઈએ સાણંદ. જોઈએ ત્યાં જઈને ક્યાંનું આઈસર ભરાય છે, આ તે બતાવું તમને. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. પહેલાં અહીંયાથી ફટાફટ ભાગ્યા, આપણે જઈએ સાણંદ ગાડી ભરવા. તો ભાઈ જુઓ, અહીંયા કારખાને પહોંચી આવ્યા. હજી કોઈ લેબર આવ્યા નથી. ગાડી આપણે રાખીએ સાઈડમાં. ટાઈમો વાગવા આવ્યા 8 ને 10. તો જોઈએ હવે કેટલા ટાઈમમાં મજૂર આવે છે અને કેટલા ટાઈમમાં આપણું આઈસર ભર્યા લે છે. પછી અહીંયાથી ભરી અને નીકળીએ. જોઈએ ક્યાંની ટ્રીપ રહેવાની છે એ પણ બતાવું. હવે ગાડી સાઈડમાં કરી અને ઘડીક આપણે હવે ગાડી સાફસૂફ કરી દઈએ. આ તે ત્યાં સુધી માણસો આવી જાય એટલે ગાડી બાડી ભરાઈ જાય. પછી અહીંયાથી વધીએ આગળ અને તમને પણ બતાવું મિત્રો ક્યાંની ટ્રીપ રહેવાની છે, ક્યાંનું ભરાવે છે. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો. તો ભાઈ જુઓ, અહીંયા આઈસર ભરાવાનું ચાલુ થઈ ગયું અને માલ ભરાય છે ધાંગધ્રાથી આગળ કંઈક સરા બાજુ, મુરી બાજુનો માલ છે. મુરી પ્રોપર નથી જવાનો, પણ સરાનો મુરીની વચ્ચે કંઈક છે, ત્યાંનો માલ ભરાય છે. હજુ હજી ગાડી લોડિંગ ચાલુ છે, અડધી ભરે, હજી અડધું ભરવાનું બાકી છે. તો જોઈએ હવે કેટલો ટાઈમ લાગશે આ તે. પછી ભરાઈ જાય એટલે અહીંયાથી નીકળીએ બિલ લઈને. પછી જઈશું સીધા પંપે ડીઝલ પુરાવવા. પછી ડીઝલ ટાંકો ફૂલ કરી અને પછી આગળની જર્ની સ્ટાર્ટ કરીશું. તો જોઈએ હવે ગાડી ભરવામાં કેટલો ટાઈમ લાગશે અને કેટલા ટાઈમમાં નીકળીએ છીએ આપણે બિલ લઈને. તો બતાવું તમને. તો મિત્રો જુઓ, આપણા બિલ પણ આવી ગયા અને આપણે ત્યાં સુધી કાચ સાફ કરી દીધો. ગાડી મસ્ત સાફ સૂફ કરી દીધી. પાણીનું મસ્ત ઠંડો જગ ભરી લીધો એટલે હવે કોઈ ટેન્શન નથી. અને આપણે આઈસર ખાલી કરવા જવાનું છે કુંતલપુર. કુંતલપુર આવ્યું કંઈક મૂળી ડિસ્ટ્રિક્ટનું છે. મૂળી ડિસ્ટ્રિક્ટનું કુંતલપુર કરીને છે, ત્યાં આપણું આઈસર ખાલી કરવાનું છે. તો જઈએ અહીંયાથી આપણે પહેલાં ડાયરેક્ટ પંપ ઉપર. અને પંપ ઉપર જઈ અને હું તમને બતાવું પાછળ આપણે કઈ રીતે જારી મારી છે અને કેટલો માલ ભરેલો છે ગાડીમાં એ. અને ત્યાંથી ડીઝલ કેટલું લઈએ છીએ એ બતાવું. અને ત્યાંથી ડીઝલ લઈ અને પછી આગળની જર્ની સ્ટાર્ટ કરીએ. કુંતલપુર મુરી ડિસ્ટ્રિક્ટનું કંઈક સરા હાઈવેથી સરા અને મુરીની વચ્ચે કંઈક આવેલું છે. જોઈએ હવે ક્યાં આગળ આવ્યું બતાવું તમને. મેં પણ નથી જોયું. તો આપણે બંને જોઈએ મિત્રો, આપણે બધા જોવા જઈએ કેવું કુંતલપુર કરીને ગામ છે. અને કુંતલપુર ડિસ્ટ્રિક્ટ મુરી ડિસ્ટ્રિક્ટમાંથી કોઈ જોતા હોય વિડીયો તો કમેન્ટ મારી દેજો કે તમે કોઈએ આ જોયેલું હોય તો. ચલો જઈએ સીધા પંપ ઉપર. તો ભાઈ જુઓ, આપણે ડીઝલ ટાંકો ફૂલ કરાવી અને નીકળી આવ્યા. મતલબ ફૂલ નથી કરાવ્યું, પણ 60 લીટર જેવું ડીઝલ લઈ લીધું. એટલે એમ કે ગાડી જઈને રિટર્ન થઈ જશે. પછી હવે જેમ ટ્રીપ વાગે એમ જ નખાઈએ છીએ. એટલે આપણે ફૂલ કરાવીને ખોટું રિસ્ક નથી લેતા, કેમ કે ફૂલ ટાંકો કરાવીને ગાડી અહીંયા બહાર મૂકીને જવાનું હોય છે ઘરે. એટલે પછી ખોટું વધારે ડીઝલ લઈ અને ખોટું જોખમ ખેડવું. એટલે માપનું ડીઝલ જેટલું જરૂર હોય એટલું ટ્રીપ ઉપર જ નખાઈએ છીએ. નહીં તો પહેલાં અસલાલી અમારા પંપે ગાડી રાખતા તો અમે ફૂલ ટાંકો કરાવતા. પણ હવે ગાડી બહાર રાખીને જવાનું થાય એટલે ફૂલ કરાવીને કોઈ મતલબ નહીં. એટલે જેટલું યુઝ થવાનું હોય એ પણ અંદાજે અમે નખાઈ દઈએ, 5-10 લીટર આડું આવતું. એટલે એવું ચાલી જાય. તો હવે ડીઝલ ટાંકો 50-60 લીટર ડીઝલ લઈ લીધું જે લેવાનું હતું એ. અને ડીઝલ લઈને નીકળી આવ્યો. હવે કન્ટિન્યુ ચાલી રહું છું ધાંગધ્રા બાજુ. તો આગળ જમણી પણ તમારી જોડે શેર કરું મિત્રો. અને આપણે જમવાનું પણ બાકી છે. તો આગળ વ્યવસ્થિત સારી હોટલ આવે ત્યાં આગળ જમી લઈએ અને જમીને પછી આગળની જર્ની સ્ટાર્ટ કરીશું. બધા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. આગળની જર્ની તમારી જોડે શેર કરું મિત્રો. તો મિત્રો પહોંચ્યા આપણે તિરંગા સર્કલ વિરમગામ જોઈ શકો છો. અને અહીંયાથી અમદાવાદ સાણંદ વિરમ બાજુથી આવી અને ધાંગધ્રા બાજુ જવાનું હોય, સુરેન્દ્રનગર બાજુ, ધાંગધ્રા નહીં સુરેન્દ્રનગર બાજુ. તો અહીંયાથી જે સર્કલ છે એ રસ્તો બંધ કરેલો છે.
એને પહેલાં રસ્તો ચાલુ કરેલો છે, ત્યાંથી જવું પડે છે. જે જૂનો રસ્તો પહેલાં હતો તે ચાલુ કરેલો છે, મતલબ એ રસ્તો પહેલાં જૂનો રસ્તો એ જ હતો ધાંગધ્રા જવા માટે. આ તો પછી બનાવ્યો અને અત્યારે કંઈક કામ ચાલુ છે એટલે કારણોસર બંધ કરી દીધો. તો હવે આપણે તિરંગા સર્કલ ક્રોસ કરીએ છીએ, તો હવે કન્ટિન્યુ ચાલે જઈએ. બધા વિડીયોમાં બન્યા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો. જુઓ ગરમીનો નજારો. તો ભાઈ જુઓ અહીંયા જમવા આવી ગયો, તંદૂરી રોટલી, પાલક પનીરનું શાક ને ડુંગળી મંગાવી લીધી. છાશ મંગાવી છે, હજી આવે છે. છાશ આવી ગઈ. તો હવે જમીને પછી આગળ વધીએ. અને અહીંયા વિડીયો નથી બનાવતો મિત્રો, કેમ કે આગળ હોટલમાં બધા સામે લેડી જાતે બધા બેઠા છે એટલે બહુ વિડીયો નહીં બનાવીએ, પણ જમી લઈએ પહેલાં પછી વધીએ આગળ. તો મિત્રો જુઓ, આપણે પાછળ આઈસર રાખ્યું હતું જમવા માટે અને ત્યાં આગળ જમીને નીકળ્યા તેને કન્ટિન્યુ ટ્રાય કરીએ છીએ, જોઈ શકો છો. અને હજી અહીંયાથી ધાંગધ્રાનું ડિસ્ટન્સ બતાવે છે લગભગ 15 કિલોમીટર. ધાંગધ્રા હજી બાકી બતાવે છે. પાછળ હીરાપુર કે હરિપુર કરીને કંઈક ગામ ગયું, ત્યાંથી ધાંગધ્રા 15 કિલોમીટરનું ડિસ્ટન્સ બાકી બતાવે છે. અને આજે માલ પણ એવો ભરે તો પાછલા ટાયર ઉપર વજન છે, પાછલા જગ્યામાં 4.5 ટાયર ઉપર વજન હતું. અને ગરમીનો દિવસ છે એટલે એમ કે ગાડી ખોટી ગરમ થાય, ટાયર બાયર પંચર પડે આ તે, અને કારા તડકાની ગરમ હોઉં એના કરતાં હું જમ્યો ત્યાં આગળ પહોંચી ગઈ. લગભગ 20 મિનિટ ત્યાં ગાડી એમ કે ઊભી કરી દીધી હતી. ગઈ એટલે જમ્યા પછી ગાડી રાખી તો પંખો ચાલુ કરી દીધો હતો. અને પંખો ચાલુ કરીને ગાડીમાં બેઠો તો એટલે એની જાતે અમને સુસ્તી આવવા મને ઊંઘ જ આપતી હતી જમ્યા પછી. અને લગભગ 10-15 મિનિટ તો લંબાઈ દીધી. પછી વિચાર કરે કે શું કહીશ ને તો ગાડી જીવનને ટાઈમ નથી થાય એટલે ઊંઘવાનું નથી, પહોંચવાનું છે. અને મારે રાતનો ઉજાગરો પણ નથી, ફૂલ નાઇટ સૂઈને આવ્યો છું ઘરેથી, તો પણ જમ્યા પછી ઊંઘ આવવા માંડી એકદમ. તો પછી કંઈ નહીં, ત્યાંથી નીકળ્યા 15-20 મિનિટ રહીને. અને અત્યારે જો કન્ટિન્યુ ચાલી જાઉં છું ધાંગધ્રા બાજુ. પછી આગળ તમને બતાવું ધાંગધ્રાનો વ્યૂ. તો બધા વિડીયોમાં બન્યા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો. તો મિત્રો જુઓ, અત્યારે આપણે કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી પહોંચવા આવ્યા ધાંગધ્રા. જોઈ શકો છો અત્યારે ધાંગધ્રા ક્રોસ કરીએ છીએ. અને આપણે આ ધાંગધ્રા ક્રોસ કરીએ અને કન્ટિન્યુ ચાલ્યા જવાનું છે સીધા. એટલે આપણે આનો આ રોડ પકડી રાખવાનો છે. ધાંગધ્રા આગળથી બાવરી ક્રોંદ ત્યાંથી ખાલી સાઈડ મારી દઈશું એટલે રાપરાવાળા રોડે જવાનું છે. અને રાપરા પછી આપણે આવશે ખાલી કરવાનું છે એ કુંતલપુર. ને આ લોકો એના લોકલ કંતરપુર પણ કહે છે એને, કંતાર પર. ત્યાં આપણું આઈસર ખાલી થશે. તો હવે કન્ટિન્યુ ચાલે જઈએ. અને આપણે જમવા રાખીએ તો મિત્રો નવી હોટલે જ જમવા રાખી હતી. જમવાનું સરસ હતું, જો ઠંડો ભાવ પણ એવો હતો, જમવાનું પણ મસ્ત હતું, જમવાનું પણ કરી હતી. ત્યારે જુઓ ધાંગધ્રા ક્રોસ કરીએ છીએ અંદર, તો આગળ તમને બતાવું નજારો ધાંગધ્રાનો. અને ગરમી પણ એવી જ પડે છે મિત્રો, જોઈ શકો છો તમે. અત્યારે ટાઈમ એક્ઝેક્ટ વાગ્યા છે બપોરના 3. અમે પાછળ ગાડી રાખી હતી તો ત્યાં આગળ શૈલેષભાઈ આવ્યા હતા, તો અમે શેરડીનો રસ પીના, શીશોડો હતો ત્યાં. પણ એમ કે ગરમી એવી પડે છે ને કે હદ વગરની. તમે જોઈ શકો છો અત્યારે 3 વાગ્યા છે, કોઈ માણા એટલું બધું રોડ ઉપર દેખાતું નથી. તો પગ ભરી જાય એવી ગરમી છે. અને ગરમીમાં કોણ માણા દેખાય. બસ સ્ટેન્ડ, રૂપકડિયા હનુમાન સર્કલ, સરકારી દવાખાનું. આ લેફ્ટ સાઈડ રસ્તો જતો રહ્યો જોગાસર તલાવ. એ જોગાસર તલાવ હું તમને રિટર્નમાં બતાવે, કદાચ વિડીયો બનાવીશ તો. આપણે રિટર્નમાં અહીંયાથી જ જવાનું છે. તો શૈલેષભાઈને ભેગું થવાનું હતું એટલે આમ થઈને આવ્યા હતા આપણે. નહીંતર આ કુડા ચોકડી નીકળી જઈએ સીધા, ત્યાંથી પછી રાઈટ મારી દઈએ એટલે આપણો હાઈવે આવી જાય અમદાવાદ વાળો.
અને જો આ બધા જૂના મકાનો પહેલાના નરિયા, દેશી વિલાયતી નરિયા. આ મકાનો પહેલા ના બનેલા, બ્રિજ પછી બન્યો, એટલે મકાનના ધાબાના લેવલે આ બ્રિજ છે. અને આ જૂનો પુલ જો કોણ આ પુલ ઉપર પહેલાં ચાલેલું હશે કમેન્ટ કરજો. જે જૂના ઘડિયા લોકો ચાલેલા હોય કે જોયેલો હોય કોઈ એ લોકો. ધાંગધ્રા ચેક કરો ભાઈ. ધાંગધ્રા છે ભાઈ. હો જીજે 13 અને આમ બી જીજે 13 નું વજન પડે પાછું. હો અમુક જગ્યાએ જીજે 13 પાર્સિંગ નું વજન પડે છે અમુક જગ્યાએ. ત્યાં આપણને ખબર છે કે જીજે 13 નું વજન પડે. આગળ આવી ગયું રોકડિયા હનુમાન સર્કલ. ત્યાંથી આપણે લઈ લેવાની રાઈટ. તો ત્યાંથી રાઈટ સાઈડ લઈ અને પછી કન્ટિન્યુ ચાલે જ જવાનું છે. કરે બાઈક વાળો ગરમી ચડી જાય શું એને. પોઈન્ટ કરીને ગામ આવ્યું. પોઈન્ટ કરીને ગામ છે. આ ક્રોસ કરીએ છીએ અને આગળથી આપણે લેફ્ટ સાઈડ લેવાની છે ગાડી રાપરા બાજુ. અહીંયા આગળથી આપણે લઈ લઈએ રાપરા બાજુ અને પછી એ બાજુ લગભગ કિલોમીટર જેવું ચાલે જવાનું છે. તો ભાઈ જુઓ અહીંયા પહોંચી આવ્યા ખાલી કરવા અને ગાડી ખાલી કરવાની પણ ચાલુ થઈ જાય. લગભગ ઘણું ખરું તો ખાલી થઈ ગયું, લગભગ પતી જવા આવ્યું. થોડો માલ બાકી રહ્યો તો બતાવું તમને. અને આ રીતનું છે લોકેશન વાડીનું. જો બાકી તો જોઈએ જેટલો ટાઈમ લાગશે ખાલી કરવામાં. તો મિત્રો જુઓ આઈસર તો આપણું ખાલી થઈ ગયું અને આપણે ગાડી ખાલી કરીને નીકળી આવ્યા. મતલબ કાચા રોડ ઉપર ચાલ્યા જઈએ છીએ. આપણે જવાનું છે બહાર હાઈવે ઉપર હજી. તો જુઓ આગળ હું તમને રસ્તો બતાવું કેવી જગ્યામાં આપણે ગાડી ઘાલી. 22 ફૂટ લાંબી ગાડી છે. આનો કટનો ટર્ન જુઓ. જુઓ મિત્રો આ રસ્તો. એક બાજુ આ ઝટકા મશીનના ઇલેક્ટ્રિક તાર મારેલા છે કે અંદર કંઈ ઘૂસી ના જાય. આ બાજુ ગટર ગારેલી છે, મતલબ આ પડાનું ખેડેલું છે એ ટાઈપનું. અને આવો રસ્તો છે 0-0. અને આ બધો ખેતી છે અહીંયા દાડમની. હવે આમાં સહેજ બી મિસ્ટેક થાય કે ગાડી સહેજ જો રોડ છોડી અને નીચે ઉતરી જાય તો સમજી લો કે અહીંયા ગાડી જઈ જલારામ. અને જો આ ઝાડવા આ જોઈ લો તમે કાચ ઉપર કે આડે છે. આટલા ઝાડવા ઘસાતા નીકળે. આવી જગ્યામાં લોકો ગાડા ખલાવે છે ખાલી કરવા માટે. અને આવામાં મિત્રો ગાડી ખાલવામાં કોઈ બી નવા મિત્રો ગાડી ખાલતા હોય તો થોડું ધ્યાન પણ રાખવું જરૂરી છે. થોડું ધ્યાન રાખીને ગાડી નાખવી. જો આ ખેતી છે અહીંયા દાડમની. પહેલાં મિત્રો ગુજરાતમાં દાડમની ખેતી ઓનલી ફોર કચ્છમાં થતી હતી. ધીમે ધીમે કચ્છમાંથી આવી હળવદમાં અને હળવદથી હવે ધાંગધ્રામાં પણ શરૂ થઈ જાય છે. જોઈ શકો છો એ હે અનાર. બધી અનારની ખેતી છે દાડમની. જોઈ શકો છો નકરા દાડમ લાગેલા છે. અને કોઈ પણ નવા ડ્રાઈવર મિત્રો હું એ કહેતો હતો કે આવામાં આ ગાડી નાખો ખેતરમાં કે કોઈ સિંગલ રોડ ઉપર અને આવા ઝાડ બાડ હોય આ તે ગાડી ઘસેને નીકળતી હોય ઝાડ ઉપર. એટલે બહુ ધ્યાન રાખીને નીકળવું. ખાસ ધ્યાન રાખજો ડ્રાઈવર મિત્રો મારો વિડીયો જોતા હોય તો. એ ભૂટતો નહીં વળગે કે ભૂટતો શી ખબર હોય ના હોય નામ જાણે. કારણ કે અમુક ઝાડ ઉપર મધ બેહેલું હોય કે તમને ખ્યાલ ના હોય અને ભૂલથી જો ગાડીનો ઉપરની ઇંગલ ઉપર અડી જાય અને જો રમ તકડી બોલાય તો આપણે કાચ વાંક હોય કે દરવાજો ખોલીને કઈ બાજુ દોડવું ને ખ્યાલ ના આવે
એટલે દરેક ડ્રાઈવર મિત્રોને કહું છું કે ગમે ત્યારે નીકળો તો આવું બધું ખાસ ધ્યાન રાખજો કે ઝાડવામાં મધ બેસેલું હોય કે મધમાખીનો કરડે કે ઉડે નહીં, એનું ધ્યાન રાખવું. બાકી બીજું તો બધું પહોંચી વળાય. અને જોઈ લો આ રીતનું છે આ લોકેશન. તો હવે અહીંયાથી કન્ટિન્યુ ચાલ્યા જશું મિત્રો. અને આપણે જવાનું છે સીધું સાણંદ. હવે સાણંદ જઈને ત્યાંનું આન્સર ભરાય છે આ તે બીજા વિડીયોમાં જોવા મળશે. તો આ વિડીયો કરીએ અહીંયા પૂરો. મળે બીજા એક નવા વિડીયોમાં નવી ટ્રીપ સાથે. ત્યાં સુધી બધા મિત્રોની જય માતાજી, જય મેલ.